સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન અચાનક રાજકીય હંગામાની ઘટના સામે આવી છે। પંડિત દીનદયાળ હોલ ખાતે સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા કાર્યકરે ઉભા રહી વિરોધ નોંધાવતા પોલીસે તેને તાત્કાલિક અટકાયત કરી હતી। ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરની મુલાકાતે હતા, જ્યાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અંદાજે ₹540 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ પંડિત દીનદયાળ હોલ ખાતે યોજાયો હતો। મુખ્યમંત્રી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર અતુલ વેગડ અચાનક બેનર સાથે ઉભા થઈ ગયા હતા અને લોક સમસ્યાઓ તથા મહાનગરપાલિકામાં બીપીએલ કાર્ડ સંબંધિત મુદ્દે રજૂઆત કરવા લાગ્યા હતા। આ દરમિયાન સભામાં થોડા સમય માટે હોબાળો મચી ગયો હતો। પરિસ્થિતિ બગડતા તાત્કાલિક એલસીબી તથા સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી યુવાન કાર્યકરની અટકાયત કરી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીએ શાંતિ જાળવવાની અપીલ સાથે વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું। મારું નામ અતુલભાઈ વેગડ, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર। અત્યારે જે ભૂપેન્દ્રભાઈ પટેલ 539 કરોડના ખર્ચે કામોનું ઉદ્ઘાટન કરીને ગયેલા છે, તેમાં હું એમને કહેવા માગું છું કે બીપીએલ કાર્ડની યાદી નવી જાહેર કરવાની છે। 539 કરોડનો ખર્ચો તમે ક્યાં કરો એ અમને કોઈને કંઈ ખબર પડતી નથી। એની બદલે તમે બીપીએલ કાર્ડની નવી યાદી જાહેર કરો, જેથી કરીને વૃદ્ધ પેન્શન બધાને ચાલુ થાય। 60 વર્ષના થયા એને બીપીએલ કાર્ડનો દાખલો પહેલાં માગે છે અને છેલ્લે 2002 પછી બીપીએલ કાર્ડની યાદી થઈ નથી। એટલે મારી માગણી છે કે 2002 પછીની બીપીએલ કાર્ડની યાદી ચાલુ કરાવો હવે, જેથી કરીને વૃદ્ધોને લાભ મળે। અને બીજા નંબરમાં ફોર્મ નંબર 7 જે ભરાણા છે રદ કરવા માટે એ તદ્દન ખોટા છે। તેના માટે અમે વિરોધ કરું છું, આ તદ્દન આનો હું વિરોધ કરું છું। આ 7 નંબરના જે ફોર્મ ભરાણા એ તદ્દન ભાજપના સભ્યો દ્વારા ફોર્મ ભરાયેલા છે। 5800 ફોર્મ ભરાણા છે નામ રદ કરવા માટે, એ તદ્દન ખોટું આ ષડયંત્ર છે ભાજપનું, એનો હું વિરોધ કરું છું। અને ભૂપેન્દ્ર પટેલનો પણ હું તદ્દન વિરોધ કરું છું। એમને એવું લાગે છે કે આટલી બધી કામગીરી ખોટી થઈ એસઆઈની કામગીરીમાં તો તેમનો કોઈ વિરોધ નહીં કરે, પણ હું એનો તદ્દન વિરોધી વિરોધ કરું છું અને વિરોધ કર્યો છે મેં। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।